હાલો અમારા મિત્રો જરાક લેટ થઈ જશે પણ જાય છે હનુમાન દાદાને પગે લાવવા. જય હો બજરંગ બલી. દાદાના દર્શન કરીને અમે પહોંચ્યા છીએ પાછા આશ્રમ તરફ વળ્યા અને આશ્રમ આવી ગયું છે. અમને જોરદાર પાણીની તરસ લાગી છે અને પાણીની તરસ લાગીને પાણીની સુવિધા પણ અહીંયા રાખવામાં આવેલી છે. તો અમે ત્યાં જઈને પાણી પીશું. હનુમાનગાળા આવવાનો આનંદ જ અલગ છે ભાઈ. અહીંયા જોવો માનો મેળો ઉમટાણો છે હનુમાનગાળાની અંદર. આ જોઈ રહ્યા છો આમ ઠેર ઠેર માણા દાદાના દર્શન માટે જઈ રહ્યા છે. અહીંથી દાદાનું દર્શન કરવા માટે 2 કિલોમીટર જવું પડે છે. આજ હનુમાનગાળાની અંદર એટલી ભીડ જોઈ રહ્યા છો. જે હનુમાન જયંતીની દિવસે હોય એટલી જ ભીડ આજ પણ શનિવારે ઉપલબ્ધ છે. બધી બાજુ એટલી જ ભીડ છે. આજ જોઈ રહ્યા દાદાના દર્શન માટે માણસ ઉમટી પડી રહ્યું છે.